આ તરફ આગળ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં એમ્સ દ્વારા કરવામાં આવેલી નિદાન કેમ્પમાં 2000 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત અને સૌથી મોટા નિદાન કેમ્પનું સિવિલ હોસ્પિટલમાં આયોજન કરાયું હતું। ત્યારે રાજ્ય સરકાર સાંસદ કેસરદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પમાં સૌથી વધુ ફેફસા, ચામડી, હાડકાના અને ડિપ્રેશનના કેસો નોંધાયા હતા। એમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓનું એક ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે કુલ 12 રોગોના સ્પેશિયલ ડોક્ટરોની ટીમે આ નિદાન કેમ્પમાં દર્દીઓની સ્પેશિયલ સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી। અને ત્યારે આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો લાગ્યો હતો। નમસ્કાર। આજે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર મુકામે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એટલે એમ્સનું રાજકોટ મુકામનું સર્વરોગ નિદાન કેમ્પ નિઃશુલ્ક દવા સહિત જે સુરેન્દ્રનગરમાં જે યોજવામાં આવ્યું છે એ બદલ અત્યારે આપણે સુરેન્દ્રનગરના તમામ આપણા રાજકીય મહાનુભાવો, અમારા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારોશ્રીઓ, વહીવટી તંત્રના સાથે આ જે યોજના કરવામાં આવી છે એમાં લગભગ 12થી વધારે નોખા રોગનું નિદાન કેમ્પ કરવામાં આવ્યું છે। નિઃશુલ્ક કેમ્પ અને એના સાથે નિઃશુલ્ક દવાની વ્યવસ્થા જે કરવામાં આવી છે એ ખૂબ સારી રીતે જે યોજવામાં આવ્યું છે એ બદલ હું વહીવટી તંત્રનો અને વિસ્તારના તમામ સંગઠનના હોદ્દેદારો અને આપણા રાજકીય મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું। આપણા દેશના અંદર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સીસ એટલે દેશનું સૌથી સર્વપ્રથમ અને સૌ ઉચ્ચ કક્ષાનું ગણાય એવું આરોગ્યનું જે મંદિર છે એના ભાગરૂપે જે અત્યારે દેશના અંદર મોદી સાહેબના નેતૃત્વમાં એ એક એમ્સથી આપણે લગભગ 22 એમ્સનું આખા દેશના અંદર નિર્માણ કર્યું છે મોદી સાહેબે। એ પૈકીએ સૌરાષ્ટ્ર ઝોનના અંદર રાજકોટના પાદરમાં એમ્સનું જે નિર્માણ કરવામાં આવ્યું છે 2021માં એ એમ્સ જિલ્લામાં ગાંધી હોસ્પિટલમાં એમ્સ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજ કરવામાં આવેલ। એમાં અંદાજિત અત્યાર સુધીમાં 2000 દર્દીઓ આવેલ છે। સર્વ વિભાગના દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એમ્સના અહીં આવેલ છે, લોકોને સેવા આપી રહ્યા છે। ખાસ આ દરેક વિભાગમાં હાડકાનો, હૃદયનો, ફેફસાનો, સ્ત્રીરોગના નિષ્ણાંત દરેક વિભાગના ડૉક્ટરોની ટીમો આવેલી છે। ખાસ આ સમયે દરેક દર્દીઓની તપાસ થાય છે, મફત દવાઓ પણ આપવામાં આવે છે, એક્સરે પણ જરૂરી હોય એની કરવામાં આવે છે। તો વધારેમાં વધારે આ સુરેન્દ્રનગરની જનતા લાભ લે અને કેમ્પનો સમય 2 વાગ્યા સુધીનો છે, તો વધારે લોકો આમાં